બનાસકાંઠામાં દાંતાના ગાજીપુરામાં ખેડૂત ઉપર રીંછના હુમલા બાદ અમીરગઢના ખેમરાજીયામાં દીપડાનો હુમલો। એક જ દિવસમાં અલગ અલગ જગ્યાએ જંગલી જનાવરોએ હુમલો કર્યો છે। એક જ પરિવારના 3 લોકો ઉપર દીપડાએ હુમલો કરતા થયા ઇજાગ્રસ્ત। દીપડાએ ઘરે આવીને એકાએક પરિવાર ઉપર હુમલો કર્યો હતો। ત્રણેય ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્રણેય લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ સારવાર લઈ રહ્યા છે। हाँ, आज सवारे अमीरगढ़ पासे खेमराजिया गामना 3 दर्दीओने दीपड़ाए करडेलू है। एमां भीखीबेन रमेशभाई अने वालाभाई। भीखीबेन रमेशभाई डुंगासिया, रमेशभाई फूलाभाई डुंगासिया अने वालाभाई नानाभाई डामोर। 3 दर्दीओने मोढाना भाग पर अने माथाना भाग पर दीपड़ाए पगना पंजाथी अने इंजरी करेली है। 3 दर्दीओ गंभीर नहीं, बने 3 सारा है અને ઓપીડીની સારવાર આપીને ટાંકા બીજા લઈએ અને એમને જવા દઈશું, દાખલ કરવા પડે એવું લાગતું નથી। ઉપરાંત એક જગદીશભાઈ હીરાભાઈ ડોગાલિયા કરીને 35 વર્ષના રાત્રે 12 વાગે પેશન્ટ આવેલા અને એમને રીંછે કરડેલું। એમને પણ એટલું બધું ભારે ઈજા નથી એટલે એમને પણ સારવાર આપી, ઓપીડી દર્દી તરીકે સારવાર આપીને રજા આપવામાં આવેલી।